મળતી માહિતી અનુસાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં નાવડીઓવાળા રામજી મંદિર પાસે પ્રિયા અપાર્ટમેન્ટ આવેલું છે, જ્યાં છઠ્ઠા માળે મુર્તુજા સમીવાલા રહે છે. થોડા દિવસ પહેલા લંડન રહેતી 22 વર્ષીય અહમદુલ્લા મુકાદમ મુર્તુજાના ઘરે આવી હતી. આજે સવારે અહમદ ફ્લેટમાં એકલી હતી તે દરમિયાન 11:27 વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. વોશિંગ મશીનમાં આગ લાગવાના પગલે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વોશિંગ મશીન પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મૂકેલા હતા, જેને કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો. આગથી બચવા માટે અહમદ બારીમાંથી બહાર નીકળીને એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ, એક હાઇડ્રોક્લોરિક અને એક TTL મશીન સાથે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી યુવતીનું રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંદાજે કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. अधिकारी के साथ में हम लोग पहुंचे यहाँ पे, पूरा फ्लैट पकड़ा हुआ था और यहाँ से फायर फाइटिंग करते हुए ब्रीदिंग ऑपरेटर सेट लगा के अंदर एंट्री की. फायर के जो रेस्क्यूअर है उन्होंने पूरा अपना जान जोखिम में डाल के अंदर एंट्री की और पानी का स्प्रे करते हुए उस लड़की को एकदम बैक साइड से भी काफ़ी ऑफिसर पहुंच गए वहाँ पे और उसको बताया कि जंप नहीं करना, उन लोग बचा रहे हैं करके बचाव कामगिरी चालू है और उस बच्ची को सेफली निकाल दिया बाहर और कोई ईजा जाना नहीं है.